સામે આવી રહ્યા છે। અમરેલીના ધારીમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો હેરાન પરેશાન થયા છે। રસ્તા ઉપર ઢોરોના ટોળા બેસી જતા ટ્રાફિક જામ પણ સર્જાય છે। ઢોર વચ્ચેની લડાઈથી લોકોની સલામતી જોખમમાં। ઢોરના યુદ્ધમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચે। વહીવટી તંત્ર તરફથી કડક કાર્યવાહીની શહેરીજનોની માંગ ઉઠી છે। અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના ધારીમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો સ્થાનિકો હેરાન છે। રસ્તા ઉપર ઢોરો જે છે અડીંગો જમાવીને બેસતા હોય છે અને લઈને અકસ્માત સર્જવાની ભીતિ સર્જાઈ રહી છે। ઢોરને કારણે રાહદારીઓ પણ ઇજાગ્રસ્ત થતા હોય છે। ઢોરોની લડાઈને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। તંત્ર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવે, ઢોરોને પકડવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે।